વિકાસલક્ષી તબક્કા. વિકાસલક્ષી તબક્કા તમને જણાવે છે કે શું તમારું બાળક તેની ઉંમર પ્રમાણે યોગ્ય રીતે મોટું થઈ રહ્યું છે. ચાલો જોઈએ 31 થી 36 માસના બાળકોમાં કયા વિકાસલક્ષી તબક્કા હોય છે. 4 થી 5 પગલાં એડી સાથે અંગૂઠો લગાવીને ચાલે છે. ગોળ આકાર બનાવવાની કોશિશ કરે છે. દડાની સ્થિતિ જણાવી શકે છે, જેમ કે રૂમાલની નીચે, વાડકીની અંદર, રૂમાલની ઉપર વગેરે. 3 થી 4 શબ્દોના વાક્ય બોલે છે. ખુશ, દુઃખ જેવી ભાવનાઓના શબ્દોનો ઉપયોગ કરી શકે છે. ધ્યાન રાખો, માતા પિતા તરીકે સમજવું અગત્યનું છે કે કોઈ બે બાળકો સમાન રીતે વિકાસ પામતા નથી. દરેક બાળકની વૃદ્ધિ અને વિકાસમાં સમાન ઉંમરના અન્ય બાળકોની સરખામણીમાં તફાવત હોઈ શકે છે. કોઈ પણ બાળકમાં વિકાસલક્ષી વિલંબને આ પ્રવૃત્તિઓના આધારે માપી શકાતું નથી, પરંતુ વિલંબ કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે તે ઓળખવામાં ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે. તમારા બાળક વિશે વધુ જાણવા માટે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો.